કાપોદ્રામાં માતાએ 1 વર્ષના પુત્રને ઝેર પીવડાવી પોતે પણ ઝેર પી લીધું છે। માતા પુત્રને સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવાતા ટૂંકી સારવાર બાદ બંનેનું મોત થવા પામ્યું હતું। માનસિક સંતુલન ગુમાવી દેતા માતાએ પગલું ભર્યું હોવાનું પરિવારે આશંકા વ્યક્ત કરી છે। નાના વરાછાના શિવધારા ખાતે રહેતા જિગ્નેશભાઈ ગજેરા હીરાના કારખાનામાં પોતે કામ કરે છે। બુધવારે જ્યારે તેઓ કારખાને ગયા હતા ત્યારે બપોરે તેમની 30 વર્ષીય પત્ની ચેતનાબેન તેમના 1 વર્ષીય પુત્ર અંશને લઈને ઘરેથી નીકળ્યા હતા। અંશ ઘરમાં રહેતો ન હોવાથી તેને લઈને કચરું નાખવા જઈ રહ્યાનું પાડોશી મહિલાને કહી નીકળ્યા બાદ ચેતનાબેન ઘરે પરત ફર્યા ન હતા। દરમિયાન બપોરે ચેતનાબેન અને અંશ ઝેર પીધેલી હાલતમાં ઝડપિયા સર્કલ પાસેથી મળી આવ્યા હતા। 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા બંનેને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ ચેતનાબેનનું સાંજે અને અંશનું મોડી રાત્રે મોત નીપજવા પામ્યું હતું। બીજી તરફ સાંજે કારખાનેથી ઘરે આવેલા જિગ્નેશભાઈને પત્ની અને પુત્ર ઘરે ન દેખાતા તેમણે શોધખોળ હાથ ધરી હતી। બંનેનો પત્તો ન લાગતા મોડી રાત્રે સરથાણા પોલીસમાં મિસિંગ નોંધાવી હતી। આ દરમિયાન એક મહિલા અને બાળક કાપોદ્રા ઝડપિયા સર્કલ પાસેથી દવા પીધેલી હાલતમાં મળી આવી હોવાથી સરથાણા પોલીસને જાણ થતાં તેમને બંનેનો ફોટો જિગ્નેશભાઈને બતાવતા બંનેની ઓળખ થઈ હતી। આ બનાવ અંગે કાપોદ્રા પોલીસે હાલ અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે। ચેતનાબેનના પતિ અને મામાએ જણાવ્યું હતું કે ચેતનાબેન તામસી સ્વભાવના હતા। છેલ્લા 3 વર્ષ અગાઉ તેમણે માનસિક સંતુલન ગુમાવી દીધું હતું। ત્યારબાદ તેમને કોઈ પારિવારિક સમસ્યા ન હતી। ચેતનાબેને માનસિક સંતુલન ગુમાવી પગલું ભર્યાની આશંકા પરિવાર વ્યક્ત કરી રહ્યું છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।